શ્રીલંકાના પ્રવાસે ભારતીય ટીમની જાહેરાત સામે આવી રહી છે. સમાચાર સામે આવી રહ્યા છે. તો શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. રોહિતનો ઉત્તરાધિકારી સૂર્યકુમાર યાદવ સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે. ક્રિકેટ જગતને લઈને સૂર્યકુમાર યાદવને બનાવાયો છે ટી20 ટીમનો કેપ્ટન. તો શુભમન ગિલને વનડે અને ટી20નો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતને લઈને સમાચાર સામે આવ્યા છે. તો સૂર્યકુમાર યાદવ હવે ટી20 સિરીઝમાં કેપ્ટનશીપ કરશે. વનડે સિરીઝ માટે રોહિત કેપ્ટન રહેશે અને કોહલી પણ રમશે. તો રોહિતનો ઉત્તરાધિકારી સૂર્યકુમાર યાદવ હવે ટી20 સિરીઝમાં કેપ્ટનશીપ કરશે. તેમને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તો આ સાથે જ શુભમન ગિલને વનડે અને ટી20ના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તો શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી20ની કમાન હવે સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ છે. સૂર્યકુમાર યાદવ ટી20 સિરીઝમાં કેપ્ટનશીપ કરશે. તો રોહિતના ઉત્તરાધિકારી માનવામાં આવે છે સૂર્યકુમાર યાદવને, જેમને ટી20 ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જ્યારે શુભમન ગિલને વનડે અને ટી20ના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. નીટ પેપર લીક મામલે સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા સીબીઆઈને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. અહીં સીબીઆઈએ પેપર લીક કેસમાં 3 લોકોની ધરપકડ કરી છે. 3 ડોક્ટર્સની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ ઘટના સાથે જે સમગ્ર વિગત સામે આવી છે, જેમાં પટના એમ્સના 3 ડોક્ટરોની અટકાયત કરાઈ છે. તો સીબીઆઈ આ ડોક્ટરોની પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે અને 3 ડોક્ટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ 3 ડોક્ટરના રૂમને સીલ કરી દીધા છે. સાથે જ તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. તો આ અગાઉ પણ પેપર વહન કરતી ટ્રકમાંથી પત્રિકા ફેલાવનાર પંકજ સહિત અન્ય એક આરોપીની ધરપકડ કરાઈ છે, જે હજારીબાગની ઓશિસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કનેક્શન ધરાવે છે. હજારીબાગની આ શાળામાંથી પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું. ઝારખંડના બિષ્ણુપુરમાં ગ્રામ્ય સ્તરના કાર્યક્રમમાં આરએસએસ વડા મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે. મોહન ભાગવતે બિષ્ણુપુરમાં ગ્રામ્ય સ્તરના કાર્યકર્તાઓના સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓ માટે સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું છે કે પ્રગતિનો કોઈ અંત નથી. લોકો સુપરમેન બનવા માંગે છે, પણ તે ત્યાં અટકતું નથી. પછી તે દેવતા, પછી ભગવાન બનવા માંગે છે, પણ ભગવાન કહે છે કે તે વિશ્વરૂપ છે. એનાથી મોટું કંઈ છે કે નહીં એ કોઈને ખબર નથી. વિકાસનો કોઈ અંત નથી. વ્યક્તિએ વિચારવું જોઈએ કે હંમેશા વધુ માટે અવકાશ છે. કાર્યકર્તાઓએ આ સમજવું જોઈએ. વ્યક્તિએ હંમેશા વધુ માટે પ્રયત્ન કરવો જોઈએ. તો ઝારખંડના બિષ્ણુપુરમાં ગ્રામ્ય સ્તરના કાર્યકર્તાઓના સંવાદ કાર્યક્રમ દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવતે તમામ માહિતી આપી છે. લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં હડકંપ મચ્યો છે. નારાજ થયેલા નેતાઓના નિવેદનોની વણઝાર પણ સામે આવી રહી છે અને તેવામાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનું મોટું નિવેદન ભારે ચર્ચામાં આવ્યું છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે મોન્સૂન ઓફર 100 લાવો, સરકાર બનાવો. જો કે આ પોસ્ટમાં કોઈના નામનો ઉલ્લેખ નથી કરાયો, પરંતુ આડકતરી રીતે તેમનો નિશાન ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય માટે હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ તેમણે કેશવ પ્રસાદ મૌર્યને ઓફર આપી ચૂક્યા છે. કહ્યું હતું કે કેશવ પ્રસાદ મૌર્ય ખૂબ જ નબળા માણસ છે. જો તેમનામાં હિંમત હોય તો તેઓ આજે પણ 100 ધારાસભ્ય લઈ આવે તો સમાજવાદી પાર્ટી તેમનું સમર્થન કરશે. ત્યારે ફરી અખિલેશની મોન્સૂન ઓફર આડકતરી રીતે કેશવ પ્રસાદ મૌર્ય તરફ ઇશારો કરી રહી છે. યુપીએસસી પસંદગીના વિવાદોમાં ફસાયેલી તાલીમાર્થીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ તાલીમાર્થી આઈએએસ ઓફિસર પૂજા ખેડકરની જે સમગ્ર મામલો છે તે ચર્ચામાં છે. હાલ ખેડકરની માતાની ધરપકડ કરાઈ છે.
તો પુણે ગ્રામીણ પોલીસે હિંગોલી જિલ્લાના નાહરથી પૂજાની માતાની ધરપકડ કરી છે. તો જમીન પચાવવા ખેડૂતોને પિસ્તોલને લઈને બતાવી તેને ધમકી આપી હતી, જે સમગ્ર મામલો હતો. પૂજાની માતા પિતા સહિત 7 લોકો વિરુદ્ધ કેસ પણ નોંધાયો છે. તો હાલ અત્યારે સમગ્ર મામલો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. પૂજા ખેડકરની માતા મનોરમાને પુણે ગ્રામીણ પોલીસે હિંગોલી જિલ્લાના નાહરથી ધરપકડ કરી લીધી છે. તેના પર ખેડૂતોને પિસ્તોલ બતાવીને ધમકાવવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે મનોરમા ખેડકરનો એક વિડીયો વાયરલ થયો હતો અને જેમાં તે ખેડૂતોને પિસ્તોલથી ધમકાવતી જોવા મળી હતી. આ ઘટના પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામમાં બની હતી, જ્યાં પૂજાના પિતા દિલીપ ખેડકરે જમીન ખરીદી હતી. ત્યારે વિડીયો વાયરલ થયા બાદ 13 જુલાઈના રોજ પોંડ પોલીસ સ્ટેશનમાં પૂજાની માતા મનોરમા અને પિતા દિલીપ સહિત 7 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં આર્મ્સ એક્ટના આરોપો પણ સામેલ કરવામાં આવ્યા છે. આ કેસ નોંધાયા બાદ પૂજાના માતા પિતા ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે મનોરમાને ખેડકરની ધરપકડ કરી લીધી છે. જમ્મુ કાશ્મીરના ડોડાના જંગલોમાં સેના પર થયેલ હુમલા વિશે વધુ વિગતો સામે આવી છે. હુમલો કરનાર આતંકવાદીઓએ અફઘાનિસ્તાનથી ટ્રેનિંગ લીધી હોવાની આશંકા છે. હુમલા સમયે આતંકવાદીઓની છાતી પર બોડી કેમ હતો અને જેના દ્વારા વાસ્તવિક સમયની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. શક્ય છે કે સરહદ પાર બેઠેલા હેન્ડલર્સ તેમને કહેતા હોય કે કેવા પ્રકારની કાર્યવાહી કરવી. અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ દ્વારા આ પ્રકારની વ્યૂહરચનાનો ઉપયોગ કરવામાં આવે છે. પૂર્વ બ્રિગેડિયર વિજય સાગર ધીમાને દાવો કર્યો છે કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો અમેરિકા અને ચીનમાંથી લેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલમાં સેના અને આતંકીઓ વચ્ચે ફરીથી અથડામણ થઈ હતી. વહેલી સવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ભારતીય સેનાના 2 જવાન ઘાયલ થયા હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે કાસ્તીગઢ વિસ્તારના જદ્દનબાટા ગામમાં શાળામાં સ્થાપિત અસ્થાયી સુરક્ષા કેમ્પ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 1 કલાકથી વધુ સમય સુધી ગોળીબાર થયો હતો. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ નક્સલવાદીઓ પાસેથી 3 AK-47 રાઇફલ્સ અને 2 ઇન્સાસ રાઇફલ્સ, 1 SLR, 2 BGL લોન્ચર અને ડિનોનેટર મળીને 11 હથિયારો મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મોટું ષડયંત્ર રચવા માટે ગઢચિરોલીના જંગલોમાં એક નક્સલી જૂથ છુપાયેલો હોવાની બાતમી પોલીસને મળી હતી. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આઈઈડીથી અથડાતા 2 STF જવાનો શહીદ થયા છે. 4 જવાનો ઘાયલ થયા છે, જેમાં દરભા વિભાગના નક્સલવાદીઓ મોટી સંખ્યામાં હાજર હોવાની બાતમી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે આ ઓપરેશનમાં STF કોન્સ્ટેબલ ભરત સાહુ અને સત્યરસિંહ કાંગે છે. સાથે જ ઘાયલ જવાનોને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તો ભરત સાહુ અને સત્યરસિંહ કાંગે શહીદ થયા છે. નક્સલ વિરોધી ઓપરેશનને લઈને સમાચાર સામે આવ્યા છે. બીજાપુરના તારેમ પાસે આઈડી ફટકારી હતી. 4 ઘાયલ જવાનોને હોસ્પિટલ ખસેડ્યા હતા. તો છત્તીસગઢના બીજાપુરમાં 2 જવાનો શહીદ થયા છે. મેઘરાજાએ દેશના ઉત્તર તથા દક્ષિણના ભાગોમાં ધબધબાટી બોલાવી છે. યુપીમાં વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત નીપજ્યા છે. 20 જિલ્લામાં પૂરના કારણે 60 ગામો ડૂબી ગયા હતા. આ સાથે ગોરખપુરમાં રાપ્તી ખતરાના નિશાના પર વહી રહી છે. તો બીજી તરફ વારાણસીના 15થી વધુ ઘાટ ડૂબી ગયા છે. નેપાળને અડીને આવેલા બેતિયા, બગાહા, સીતામ, મધેપુરા, અરરિયા સહિત અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું છે. હવામાન વિભાગે જે 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે,
તેમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ઉત્તરાખંડ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. તો સાથે જ પંજાબ, હરિયાણા, આ સિવાય ગોવા, કર્ણાટક અને તમિલનાડુમાં પણ વરસાદ પડી શકે છે. હાલ તાજેતરમાં જ હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત કુલ 17 રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. આ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. હાલ મધ્યપ્રદેશમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કેટલાક ભાગોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે, તો વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દિલ્હીમાં જળબંબાકાર જોવા મળ્યું છે. હજુ પણ આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાય છે. દિલ્હી, એનસીઆર સહિત 17 રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. કેરળમાં ભારે વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે. હાલ કેરળમાં ભારે વરસાદથી કોઈ રાહત નથી. ઘણા જિલ્લાઓમાં પહેલાથી જ ચાલી રહેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે વધુ એક એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે વાયનાડમાં આગામી 4 દિવસ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને અન્ય જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ પણ જારી કરાયું છે. ઘણી જગ્યાઓ આજે શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળના દરિયાકાંઠે 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેથી માછીમારોને પણ રવિવાર સુધી દરિયો ન ખેડવા માટે સલાહ આપી છે. દેશભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, તો હિમાચલ પ્રદેશમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને લોકોને ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારો અને નદીઓ અને નાળાઓ નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે તમામ રસ્તાઓ બંધ છે, તો ઉત્તરાખંડથી આસામ અને કર્ણાટકથી કેરળ સુધી વાવાઝોડા અને મુશળધાર વરસાદ માટે ઓરેન્જથી રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યા છે. આગામી 5 દિવસ સુધી પશ્ચિમ ને મધ્ય ભારત, કેરળ, લક્ષદ્વીપ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાની કલેક્ટર ઓફિસમાંથી ખેડૂતોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મંદસૌરનો એક ખેડૂતે કલેક્ટર તેમની ફરિયાદ ન સાંભળતા તેઓ કચેરીના કોરિડોરમાં આરોટવા લાગ્યા હતા. ખેડૂતે આરોપ લગાવ્યો છે કે વહીવટીતંત્ર તેની જમીન પચાવી પાડવાની ફરિયાદનું નિરાકરણ કરતું નથી. ત્યારે આ મામલો કલેક્ટર સુધી પહોંચતા જ હોબાળો મચી ગયો છે. નકલી દૂધનો પર્દાફાશ થયો છે. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ખાદ્ય સુરક્ષા વિભાગે એક મોટી કાર્યવાહી કરતા નકલી દૂધ પકડ્યું છે. આ નકલી દૂધ કેમિકલ મિક્સ કરીને તૈયાર કરવામાં આવી રહ્યું હતું અને દિલ્હી એનસીઆરમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. આ મામલામાં 1499 લીટર નકલી દૂધનો નાશ કરવામાં આવ્યો છે અને તપાસ માટે 4 સેમ્પલ પણ મોકલવામાં આવ્યા છે.
તપાસમાં આરોપીના ઘર પર 15 કિલો સર્ફ પાવડર, 150 લીટર લિક્વિડ ગ્લુકોઝ, 15 લીટર રિફાઇન્ડ તેલ મળી આવ્યું છે. તેની સાથે જ એક વાસણમાં ખુલ્લું રિફાઇન્ડ તેલ અને દૂધ પણ મળ્યું છે. જો કે બધા સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ કેસ નોંધવામાં આવશે. ત્યારે જાણવા મળ્યું છે કે આરોપી આ રિફાઇન્ડનો ઉપયોગ નકલી દૂધમાં ચિકાશ લાવવા માટે કરતો હતો, જ્યારે ગ્લુકોઝનો ઉપયોગ દૂધમાં મીઠાશ લાવવા માટે અને સફેદ ફીણ માટે તેમાં આરોપી સર્ફનો ઉપયોગ કરતો હતો. તો દૂધના નામે સફેદ ઝેર જોવા મળ્યું છે. 1499 લીટર નકલી દૂધ પકડી પાડવામાં આવ્યું છે. નકલી દૂધનો પર્દાફાશ થયો છે. આરોપીના ઘરેથી નકલી દૂધ બનાવવાનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો યુપીના બુલંદ શહેરમાંથી નકલી દૂધ પકડાયું છે. નકલી દૂધ દિલ્હી એનસીઆરમાં સપ્લાય થઈ રહ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના લડાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નોંગમી કોટેશ્વર સિંહે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે તેમને શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ જસ્ટિસ કોટેશ્વર સિંહ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થનારા મણિપુર રાજ્યના પહેલા જજ બન્યા છે. ત્યારે જસ્ટિસ એન કોટેશ્વર સિંહ એ મૂળ જે મણિપુરના છે અને જેમણે મણિપુરના પ્રથમ એડવોકેટ જનરલ તરીકે સેવા આપી હતી. આ સાથે જ એન ગોમતી દેવી ગુવાહાટી હાઈકોર્ટમાં સ્થળાંતરિત થતા પહેલા તેમણે ભારતની સર્વોચ્ચ અદાલતમાં થોડો સમય કાયદાની પ્રેક્ટિસ કરી હતી. 2008માં ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા તેમને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરાયા હતા. 2011માં તેમણે ગુવાહાટી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે શપથ લીધા હતા. 2012માં તેમણે કાયમી જજ બનાવવામાં આવ્યા હતા. 15 ફેબ્રુઆરી 2023ના રોજ તેમણે જમ્મુ અને કાશ્મીર અને લડાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને ત્યારે હવે નોમ્પિંકા કોટેશ્વર સિંહે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા છે. પંજાબ ખાતે આવેલા ભટિંડામાં ખેડૂતો કપાસના પાકમાં સફેદ માખીના ભયનો સામનો કરી રહ્યા છે. ભટિંડા કૃષિ વિભાગનું કહેવું છે કે તેઓ આ અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે અને તેમને તેમના પાક પર લીમડો અને રસાયણનો છંટકાવ કરવા માટે પણ વિનંતી કરી રહ્યા છે. નિષ્ણાંતોનું સમગ્ર મામલે કહેવું છે કે વ્હાઇટ ફ્લાયનો હુમલો વ્યાપક નથી, પરંતુ સતર્ક રહેવાની જરૂર છે, કેમ કે કપાસ ઉગાડતા જિલ્લાઓમાં સફેદ માખીના ઉપદ્રવના કારણે નબળી ખેતી પદ્ધતિઓ અને ભેજવાળી પરિસ્થિતિ સર્જાય છે. તો વ્હાઇટ ફ્લાયના હુમલાને લઈને સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને પાક પર લીમડો અને રસાયણનો છંટકાવ કરવા માટે ખેડૂતોને વિનંતી કરાય છે. કૃષિ વિભાગનું કહેવું છે કે આ અંગે ખાસ કરીને ખેડૂતોને સાવચેત રાખવામાં આવી રહ્યા છે. તો વ્હાઇટ ફ્લાયનો હુમલો વ્યાપક નથી, પરંતુ સતર્ક રહેવાની ખાસ જરૂર છે. ખાદ્ય ખોરાકમાંથી જીવાતો નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. માઝામાંથી મકોડો અને ફરારી સોડામાંથી કાનખજૂરો નીકળ્યા બાદ હવે કાનપુરમાં અમૂલની છાશમાંથી ઈયળો નીકળી હોવાનો મામલો બહાર આવ્યો છે. ગજેન્દ્ર યાદવ નામના વ્યક્તિએ અમૂલની વેબસાઇટ પરથી અમૂલની છાશ મંગાવી હતી અને જેમાં જીવતી ઈયળ મળી આવી હતી. એટલું જ નહીં, આખા પેકેટ પર નકલી ઈયળો ચોંટેલી પણ જોવા મળી હતી. ત્યારે ગ્રાહકે આ ઘટનાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સમગ્ર મામલે પ્રકાશમાં આવતા જ અમૂલ ઓનલાઈન ડિલિવરી કરેલી સડેલી છાશ માટે તે યુવાન પાસે માફી પણ માંગી છે અને કહ્યું છે કે અમૂલનું કાનપુર યુનિટ આ સમસ્યાના ઉકેલ માટે કોઈને મોકલી રહ્યું છે. આ સાથે જ પૈસા પરત કરવાનું પણ વચન આપ્યું છે. તેઓએ ઉત્પાદન બદલવાની પણ ઓફર કરી, પરંતુ ગ્રાહકે ના પાડી અને તેમને ચેપગ્રસ્ત કાર્ટનનો નાશ કરવા પણ જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના ગોંડામાં ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનનો અકસ્માત થયો છે. ડિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. આ દુર્ઘટનામાં કુલ 5 મુસાફરોના મોત થયા છે. ઉપરાંત 20 થી 25 મુસાફરો ઘાયલ થયા છે. ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે, જેમાંથી 3 ડબ્બા પલટી ગયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.
તો ટ્રેન ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહી હતી. આ અકસ્માત જુલાહી રેલવે સ્ટેશનની વચ્ચે ગોસાઈ દિહુવા ખાતે થયો હતો. આ ઘટના અંગે જાણ થતાં ડીએમ નેહા શર્મા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. અકસ્માત બાદ લખનૌ ગોરખપુર રેલવે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ઘણી ટ્રેનોના ડાયવર્ઝન પણ અહેવાલ સામે આવ્યા છે. બિહારમાં બ્રિજ ધરાશયી થવાની ઘટના વચ્ચે મકાન ધરાશયી થયું છે. બિહારના પૂર્વ ચંપારણના ઢાકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લહાન ઢાકામાં આજે મકાન ધરાશયી થવાની ઘટના બની છે. એક ભીષણ દુર્ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે. નિર્માણાધીન ઇમારતનું શટર ખોલતી વખતે અચાનક ધસી પડેલા કાટમાળ નીચે લોકો દટાઈ ગયા હતા. તેમણે તાત્કાલિક તબીબી સહાય ન મળી અને ત્યાં તેમને મૃત જાહેર કરવાના માત્ર ઔપચારિકતા જ થઈ હતી. ત્યારબાદ હોસ્પિટલમાં સારવારના અભાવે લોકોમાં હોબાળો મચી ગયો હતો. તો બિહારમાં આજરોજ મકાન ધરાશયી થવાની ઘટના બની છે. ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. હોસ્પિટલમાં સારવારના અભાવે હોબાળો મચી ગયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પૂર્વ ચંપારણના ઢાકામાં સમગ્ર બનાવ બન્યો હતો. મહારાષ્ટ્રના પુણેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ઝડપી એસયુવીએ ટેમ્પર ટ્રકને ટક્કર મારી હતી, જેમાં 2 લોકો ઘાયલ થયા હતા. શરદ પવારની પાર્ટીના નેતા બંધુ ગાયકવાડનો પુત્ર સૌરભ ઘટના સ્થળે નશામાં હતો. તે દારૂના નશામાં વાહન ચલાવતો હતો. આ ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે મરઘીઓને લઈને એક ટેમ્પો ટ્રક ખાલી રોડ પર જઈ રહ્યો હતો અને ત્યારે સામેથી આવી રહેલી એક એસયુવીએ તેને ટક્કર મારી હતી. ઉત્તરાખંડમાં મહિલા પોલીસને રીલ બનાવી ભારે પડી છે. ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં તૈનાત પીઆરડી મહિલા પોલીસે યુનિફોર્મમાં ફરજ પર હોય ત્યારે વિડીયો બનાવ્યો હતો. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ઉત્તરાખંડ પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમારની સૂચના બાદ પોલીસ વિભાગ દ્વારા ઇન્ટરનેટ મીડિયા પોલિસી તૈયાર કરવામાં આવી છે, જે અનુસાર વિભાગના તમામ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા પર મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ પોલિસી હેઠળ 41 પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે પોલીસ વિભાગના કર્મચારીઓ યુનિફોર્મમાં ઓફિસમાં કે સરકારી વાહનો સાથે પોતાના ફોટા અને રીલ બનાવી શકશે નહીં. તો મહિલા પોલીસને રીલ બનાવી ભારે પડી છે. પીઆરડી મહિલા પોલીસને રીલ બનાવી ભારે પડી છે. ઉત્તરાખંડમાં આજરોજ મહિલા પોલીસે રીલ બનાવી હતી, જે તેને ભારે પડી છે. કાર્યવાહી હાથ ધરાઈ છે. ચીનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ પશ્ચિમ શહેર જિંગોંગમાં એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગતા જ 16 લોકોના મોત થયા છે. ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ સિચુઆન પ્રાંતના જિંગોંગ શહેરમાં એક 14 માળનું બિલ્ડિંગ આગની લપેટમાં આવ્યું હતું, જેના કારણે અનેક લોકો તેમાં ફસાઈ ગયા હતા. ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. 300 ઇમરજન્સી કર્મચારીઓ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં અનામતને લઈને વિદ્યાર્થીઓએ બીજા દિવસે પણ વિરોધ કર્યો છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અનામતમાં સુધારાની માંગ કરી રહ્યા છે. ગઈકાલે પોલીસે વિદ્યાર્થીઓને વિખેરવા માટે ટીયર ગેસના સેલ અને રબર બુલેટ છોડ્યા હતા. આ હિંસક અથડામણમાં 6 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા છે. સુરક્ષા દળોની આ કાર્યવાહીના વિરોધમાં દેખાવકારોએ આજે બંધનું એલાન કર્યું છે. તો ચળવળના મુખ્ય સંયોજક આસિફ મહમૂદે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હોસ્પિટલો અને ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ સંસ્થાઓ બંધ રહેશે.
અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી વચ્ચે ડેમોક્રેટ્સ માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકન પ્રમુખ જો બાઇડન કોરોના પોઝિટિવ થયા છે. લાસ વેગાસની મુલાકાત દરમિયાન જો બાઇડનનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને જેમાંથી પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. વ્હાઇટ હાઉસે આ મામલે કહ્યું છે કે પ્રમુખ બાઇડનમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જીન પિયરે કહ્યું છે કે જો બાઇડન ડેલાવેર પરત ફરશે અને ત્યાં તેમણે ક્વોરન્ટાઇન કરવામાં આવશે. તો આ દરમિયાન બાઇડન રાષ્ટ્રપ્રમુખને લગતી તમામ ફરજોનું પાલન કરતા રહેશે. બાઇડન એકાંતમાં રહીને કાર્યાલયની સંપૂર્ણ ફરજો નિભાવવાનું પણ ચાલુ રાખશે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.